તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સરકારના 2 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સીએમના હસ્તે આજે નરોડામાં શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું। અમદાવાદમાં પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું આજે લોકાર્પણ થયું છે। એએમસી દ્વારા 1 કરોડના ખર્ચે તૈયાર થયું છે આ શ્રમિક સુવિધા કેન્દ્ર। શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત 5 રૂપિયામાં ભોજન મળશે, જ્યારે સુવિધા કેન્દ્રમાં પીવાનું પાણી અને ટોયલેટ સહિતની પણ સુવિધા રાખવામાં આવી છે। આગામી સમયમાં અમદાવાદમાં 11 શ્રમિક સુવિધા કેન્દ્ર બનશે। નરોડા ખાતે આ પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્ર તો બનાવવામાં આવ્યું છે, પરંતુ આવા 11 જેટલા શ્રમિક સુવિધા કેન્દ્ર બનાવવામાં આવશે, જેમાં શ્રમિકોને માત્ર ₹5માં ભોજન મળશે। સાથે સાથે ત્યાં પીવાના પાણીની અને ટોયલેટની પણ સુવિધા કરવામાં આવી છે। નરોડા ખાતે આ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આજે પ્રથમ દિવસે જ અનેક શ્રમિકોએ ત્યાં ભોજનનો લાભ લીધો હતો।